સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામની દીકરી પાયલ મુંજપરાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। સોલાર ગર્લ તરીકે ઓળખાતી પાયલને આ વર્ષે 15મી ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાનારા સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય સમારોહમાં વિશેષ અતિથિ તરીકેનું આમંત્રણ મળ્યું છે। હરિત ઉર્જા અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે તેમના યોગદાનને ભારત સરકારે સન્માનિત કર્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામની દીકરી પાયલ મુંજપરા હવે દેશના સૌથી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સમારોહનો ભાગ બનવા જઈ રહી છે। 15મી ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં પાયલ વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે। ભારત સરકારના જનભાગીદારી અભિયાન હેઠળ તેમને આ આમંત્રણ અપાયું છે। પાયલ મુંજપરા સોલાર પીવી ટેકનિશિયન તરીકે કાર્યરત છે ને તેમણે હરિત ઉર્જાના પ્રચાર પ્રસાર સાથે મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેમના કાર્યની નોંધ દેશભરમાં લેવામાં આવી રહી છે। વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમમાં પણ પાયલના કાર્યનો ઉલ્લેખ થઈ ચૂક્યો છે, જે તેમની સિદ્ધિનું મહત્વ વધુ ઉજાગર કરે છે। ત્યારે આ સિદ્ધિને લઈને પાયલ મુંજપરાનું શું કહેવું છે, તેના પરિવારજનનું શું કહેવું છે તે સાંભળો। નમસ્તે, મારું નામ મુંજપરા પાયલ છે અને મેં સેવા સંગઠન સાથે જોડાઈને સોલર પીવી ટેકનિશિયનની તાલીમ લીધી છે। સેવા સાથે જોડાઈને આ તાલીમ લઈને હું આજે સોલરનું કામ કરી રહી છું। હમણાં તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદીએ 132 એપિસોડ મન કી બાતમાં મારી આ વાતને રજૂ કરી છે, એનો અમને ખૂબ જ આનંદ હતો। હમણાં થોડાક સમય પછી 15મી ઓગસ્ટ આવી રહી છે, તો એના માટે અમને રાષ્ટ્રપતિ ભવનમાંથી ઇન્વિટેશન મળ્યું છે। મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે મને રાષ્ટ્રપતિ ભવનમાં જવાનો મોકો મળશે। મારા આ કાર્યને આટલું માન આપવા માટે ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર, અને ખાસ તો આભાર અમારે સેવાનો કે જેમાંથી તાલીમ લઈને હું આજે આટલે આગળ આવી શકી છું, તો ભારત સરકાર અને સેવાનો ખૂબ ખૂબ આભાર। મારું નામ જીતેન્દ્રભાઈ મુંજપરા છે। હું ભરાડા ગામમાં રહું છું અને મારી દીકરી પાયલબેન મુંજપરા જે સેવા સંગઠન સાથે જોડાયેલી છે અને ત્યાં કામે જાય છે, ત્યાં એમને સોલર પીવી ટેકનિશિયનની તાલીમ મળી અને તેના આધારે તેઓ ખૂબ સરસ કામગીરી કરી। તેના બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મન કી બાતમાં જેનો ઉલ્લેખ કર્યો હતો તે બદલ ખૂબ ખૂબ આભાર। અને તેના અનુસંધાને આજે એમને રાષ્ટ્રપતિ ભવન તરફથી ઇન્વિટેશન કાર્ડ મળી છે। 15મી ઓગસ્ટમાં તેમને બોલાવેલ છે, જે બદલ ખૂબ ખૂબ આભાર। મારું નામ રમણીકભાઈ શિવાભાઈ પટેલ। અમારા ગામની દીકરી પાયલબેનને રાષ્ટ્રપતિ ભવનમાંથી ઓર્ડર આવ્યો છે અને 15મી ઓગસ્ટે અહીંયા કણે એમને બોલાયા છે, તો અમારા ગામની દીકરી આવું કાર્યમાં આગળ વધે ને જોડાય, તો એ બદલ હું ખૂબ રાજી છું અને ખૂબ ખૂબ આભાર। પાયલની આ ઉપલબ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં પણ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા અને ગુજરાત માટે પણ ગૌરવની ક્ષણ છે। ગ્રામ્ય વિસ્તારમાંથી આગળ આવી પોતાના કૌશલ્ય અને મહેનતના બળે રાષ્ટ્રીય સ્તરે ઓળખ બનાવનાર પાયલ આજે અનેક યુવતીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે। હરિત ઉર્જા, કૌશલ્ય વિકાસ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં તેનું યોગદાન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। ભરાડા ગામથી લાલ કિલ્લા સુધીની પાયલ મુંજપરાની આ સફર સાબિત કરે છે કે પ્રતિભા અને પરિશ્રમને કોઈ સીમા નથી નડતી। તેમની આ સિદ્ધિ રાજ્યની અનેક યુવતીઓને પણ નવા સપનાઓ જોવા અને તેને સાકાર કરવા માટે પ્રેરણા પૂરી પાડશે। ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચાર અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।